ભરૂચ એસઓજી પોલીસે ભડકોદરા ગામની અયોધ્યાનગર સોસાયટી નજીકથી 3 વ્હીલ ટેમ્પોમાં મસાલાની આડમાં લઈ જવાતા ગાંજાના જથ્થા સાથે 4 લોકોને ઝડપી લીધા હતા। 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની એક સોસાયટીમાં રહેતા 2 ઈસમો પાસેથી પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। ભરૂચ એસઓજી પોલીસે રૂપિયા 4 લાખ ઉપરાંતનો ગાંજાનો કુલ 44.375 કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો। ભરૂચ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામના અયોધ્યાનગર એક સોસાયટીના મકાનમાં રહેતા સુનિલ છેદીરામ કેતારે મોરિયાએ પોતાની 3 વ્હીલ ટેમ્પામાં 2 મીણિયા થેલામાં લાલ પીળા વાદળી બોર્ડરવાળા પેકેટોમાં અજુફા વિમલ મુનક્કા વટીના ભરેલ કુલ 199 પાઉચમાં પ્રતિબંધિત ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો છે। જે બાતમીના આધારે રેડ કરી કુલ 44.375 કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની બજાર કિંમત રૂપિયા 4,43,750 જેટલી થાય છે। પોલીસે સુનિલ છેદીરામ કેતારે મોરિયા તેમજ દિલીપ ભીમસેન તિવારીની એનડીપીએસ એક્ટ અંતર્ગત બંનેની અટકાયત કરી હતી। પોલીસે એક 3 વ્હીલ ટેમ્પો, 2 મોબાઈલ તેમજ રાજેશ બ્રાન્ડના અલગ અલગ મસાલાની કિંમત રૂપિયા 21,400 મળી કુલ કિંમત રૂપિયા 7,75,150નો મુદ્દામાલ કબજે લીધો હતો। આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગુનો દર્જ કરાયો હતો, જો કે વધુ તપાસ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આરોપીઓ કરિયાણાની દુકાનની આડમાં અજુફા વિમલ મુનક્કા વટીના પાઉચમાં ગાંજો વેચતા હતા।